ગરુડેશ્વર મામલેદાર કચેરી ખાતે નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિ અને ગરુડેશ્વર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતના પ્રાણ પ્રશ્ન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વિરુદ્ધ કરેલા નિંદનીય નિવેદન સામે વિરોધ પ્રદર્શિત કરી રાજીનામાની માંગણી સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. કાર્યકર આગેવાનોએ કરેલ વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસના આગેવાન અને કાર્યકરો દ્વારા સરકારની નીતિ અને ઉલ્લેખિત મુદ્દાઓ પર તીવ્ર આક્ષેપ કરવામાં આવ્યા છે. કૃષિ અને આદિવાસી હિતોની રક્ષા માટે તાત્કાલિક પગલાં લેવા માંગણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રફુલભાઈ પટેલના નેતૃત્વ હેઠળ પ્રદેશ કોંગ્રેસ આદિવાસી સમિતિના હોદ્દેદાર પૂર્વ ધારાસભ્ય પી.વી. વસાવા સહિત સ્થાનિક આગેવાન મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી થઈ અને ગુજરાતનું પ્રતિનિધિત્વ જ્યારે દેશમાં કરવા જઈ રહ્યા હતા ત્યારે અમને ગૌરવ હતું કે ચાલો આપણા ગુજરાતનો ગાંધીજી અને સરદાર પટેલના ગુજરાતના વ્યક્તિ જ્યારે ત્યાં જાય છે, પણ જ્યારે અમિત શાહ બાબતે એમને નિવેદન કરેલું મોદીજીએ, તો અમને એવું લાગ્યું કે એ તો બચાવમાં ઉતરી આવ્યા છે. ભારતીય જનતા પાર્ટી આખી બચાવમાં ઉતરી આવેલી છે અને જે લોકો લડાઈ કરી રહ્યા છે આ બાબતની, બંધારણ જે છે એના માટે લડાઈ કરે છે, એમની ઉપર અમારા રાહુલ ગાંધી પર જ્યારે હુમલા કરવામાં આવે છે અને ઉપરથી એમના પૂતળા બાળવામાં આવે છે, આ ભારતીય જનતા પાર્ટીને, નરેન્દ્ર મોદીને અને અમિત શાહભાઈ જેઓ લાજવાની જગ્યાએ ગાજી રહ્યા છે. દીપક જગતાપનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજપીપળા. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.